વેલકમ ટુ આઈપીએલ અપડેટ. આમ ગોપાલ જસાપરા ગુજરાતી ટીવી માટે આપણે ગુજરાતીમાં મેચનું અપડેટ આપું છું. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલાં સીએસકેને બેટિંગ માટે લાવ્યા હતા, જે આજકાલ ટ્રેડિશન પણ થઈ ગયું છે કે ટોસ પહેલાં જીતો અને ફિલ્ડિંગ કરો, અને એમાં પંજાબને પાછી સફળતા પણ મળી છે. આજે પંજાબે 209 રનને ચેસ કરી લીધા હતા બહુ જ કન્વિનિયન્ટલી. 8 બોલ પહેલાં મેચ પૂરો થઈ ગયો હતો. ચાલો જોઈએ મેચમાં શું બન્યું એની વિશેની વાતો કરીએ. તો ચેન્નાઈ જે આજે બહુ ફોર્મમાં હતો અને બહુ સારું બેટિંગ કર્યું હતું. ઋતુરાજે 28 રન કર્યા હતા, પણ આયુષ માત્રે 73 રન કર્યા હતા 43 બોલ્સમાં, 6 ચોક્કા અને 5 છક્કા સાથે. અને એને સાથ મળ્યો હતો શિવમ દુબેનો, કે જેને એક એન્કર રોલ રહીને સાથે બીજા બેટ્સમેનોની સાથે રમતા જઈને સ્કોરને 209 સુધી પહોંચાડ્યો. તો 45 પર શિવમ દુબે નોટ આઉટ રહ્યા, 5 4 અને 1 6. પણ સરફરાઝ ખાનનું બહુ સરસ બેટિંગ, ક્વિક પાર 32 રન્સ 12 બોલમાં જ કરીને 6 ચોક્કા અને 1 છક્કા સાથે. તો સ્કોર તો બહુ સારો હતો, 209 એટલે ઘણો સારો સ્કોર કહી શકાય. અને એની સામે જે પંજાબ તરફથી વ્યાસક જે બહુ સારી બોલિંગ કરે છે, વિજય કુમાર વ્યાસક, એને 2 વિકેટ લીધી હતી 2 ઓવર્સમાં 38 આપીને. ચહાલને પણ 1 વિકેટ મળી હતી, બાર્લેટને 1 વિકેટ મળી હતી, અને માર્કો યાન્સનને પણ 1 વિકેટ મળી હતી. પણ ઓવરઓલ 209 રન સારો રન કહેવાય. ચેન્નાઈની વિકેટ ઉપર મેચ વિનિંગ રન બની શકે છે, પણ તેન યુ હેવ ટુ બોલ પ્રોપરલી. પંજાબનું બેટિંગ શરૂઆત બહુ સરસ થઈ. પ્રિન્સ આર્યા, જે ડોમેસ્ટિકમાં આવતા પહેલાં સૌથી પહેલાં આઈપીએલમાં આવીને જે ડોમેસ્ટિકમાં જે T20નું બેટિંગ હતું, એનું આજે ફોર્મ પાછું જોવા મળ્યું હતું. 11 જ બોલમાં 39 રન્સ કર્યા હતા, 3 4 અને 4 6 મારીને મેચની શરૂઆત બહુ સરસ કરી હતી. ચેઝની શરૂઆત બહુ સરસ કરી હતી. એને સપોર્ટ એનો વિકેટ કીપર બેટ્સમેન પ્રભ સિમરનને બહુ સારું બેટિંગ કરી. 43 રન કર્યા હતા 34 બોલમાં, 6 ચોક્કા અને 1 6 સાથે. અને બંને બહુ સરસ સ્ટેન્ડ આપીને સ્કોર બહુ સન્માનજનક લાવ્યો હતા. લાસ્ટ ટાઈમનો મેન ઓફ ધ મેચ કૂપર કોલોની, જેને 36 રન કર્યા 23 બોલમાં 6 ફોર્સ મારી હતી, એ પણ ફોર્મમાં છે. તો પંજાબનું બેટિંગ બહુ સરસ સેટલ થઈ ગયું છે. કેપ્ટન સરપંચ સાહેબ શ્રેયસ અય્યર, જેને કહેવામાં આવે છે સરપંચ કહેવામાં આવે છે, ટીમના લીડર છે, જેને પણ 50 નોટ આઉટ કર્યા હતા 29 બોલમાં 4 4 અને 3 6 સાથે. મેચને બહુ જ કમ્ફર્ટેબલી ટાર્ગેટ સુધી લઈ ગયા હતા. અને એટ ધી એન્ડ માર્કો સ્ટોઇનિસ અને શશાંક સિંહ, જે પણ બહુ સારા બેટ્સમેન છે, હિટર છે, જે લાસ્ટ મેચમાં પહેલા બોલ પર આઉટ થઈ ગયા હતા, એને 14 નોટ આઉટ કર્યા. સ્ટોઇનિસે 9 નોટ આઉટ કર્યા અને મેચને 18.4 ઓવરમાં જીતી લીધો હતો. તો વેરી વેલ ડન પંજાબ, તમે 2 પોઈન્ટથી ટુર્નામેન્ટમાં સ્ટાર્ટ કર્યું છે. અંશુલ કંબોજને ચેન્નાઈ તરફથી 2 વિકેટ મળી હતી 43 રનમાં. મેટ હેનરીને 2 વિકેટ મળી હતી, બહુ એક્સપેન્સિવ હતા 54 રન આપીને. નૂર અહેમદ, ખલીલ અહેમદ એન્ડ ચહાલ, રાહુલ ચેન્નાઈ મેચ હારી ગયું છે. પંજાબ 2 પોઈન્ટ લઈને આગળ વધ્યું છે. સો આઈપીએલની રંગત જમાતી જાય છે. આજે 2 મેચ છે, કાલે પણ 2 મેચ છે, વીકેન્ડ છે, અને ડબલ હેડર આજે રમાશે. મુંબઈ અને દિલ્હી રમવાના છે, અને ગુજરાત અને તમને રાજસ્થાનનો મેચ પણ જોવા મળશે. તો પ્લીઝ કનેક્ટ કરતા રહો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુજરાતી ટીવી આ તમને રેગ્યુલર અપડેટ આપે છે, અને આ મેચ રિપોર્ટથી તમને સારું એવું ગેમ વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. ગોપાલ જસાપરા, ગુજરાતી ટીવી. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.